નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 8 સેમ 2 છે તેમાં 12મો પાઠ છે નવા વર્ષના સંકલ્પો, તેના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। તો ચાલો જોઈએ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। તો મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નોની શરૂઆત કરીએ એ પહેલા એક અગત્યની માહિતી છે કે ટીચર્સ હેલ્પ નામની જે એપ્લિકેશન છે તેમાં આપણે ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલના જે પણ વિડીયો છે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના, તે વિડીયો તમે એ એપ્લિકેશનમાં પણ જોઈ શકો છો। તો એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો અને એ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચેથી મળી જશે। તો પ્રશ્ન 1માં પ્રથમ પ્રશ્ન છે, નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે? તો નવા વર્ષે લેખક આટલા સંકલ્પો કરે છે: આખું વર્ષ વહેલા ઉઠવું, નિયમિત નોંધપોથી લખવી, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાંતવું, 3 કલાક વાંચવું ને વાંચવું જ, રોજ ગીતાનો એક શ્લોક મોઢે કરવો અને પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં કયા વિચારો આવે છે? તો બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવું। તેમને જીવનના વર્ષો નિરર્થક સરી જતા લાગે છે, તેથી એકદમ કંઈક કરી નાખવું એવા વિચાર તેમના મનમાં આવે છે। લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કેમ કર્યો? તો લેખક વહેલા ઉઠીને 50 વર્ષ બચાવવા માંગે છે, તેથી વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો। ચા છોડી દેનાર માણસે ફરીથી ચા પીવાનું શા માટે શરૂ કર્યું? તો ચા પીવાથી ઉપવાસમાં રાહત થાય છે એમ વિચારીને ચા પીવાનું શરૂ કર્યું। નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? શા માટે? તો નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી, કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે। પ્રશ્ન 2, પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો। નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ। વહેલી પરોઢનું ઝાકળ જેમ સૂર્ય ઉગતાની સાથે જ અદૃશ્ય થઈ જાય છે, તેમ નવા વર્ષે લીધેલા સંકલ્પો પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી, તે પણ અદૃશ્ય થઈ જાય છે। વા વાતા ચીડાવું ને પાન ખરતા પીડાવું। આ વાક્યમાં એક વ્યક્તિ પોતાના ક્રોધને કાબૂમાં કરવાનો સંકલ્પ લે છે અને તે પોતાની પત્નીને સંકલ્પની વાત કહે છે। તેણે તરત કહ્યું, તમારો સંકલ્પ સાચો, પણ પાડો તો ખરા। આ વાક્ય સાંભળીને તરત જ તેનો પતિ તેના પર ગુસ્સે થયો। આમ જે વ્યક્તિ વાતમાં ચીડાઈ જતી હોય તે પોતાના ક્રોધ પર કાબુ સી રીતે રાખી શકે? આથી કહેવાયું, વા વાતા ચીડાવું ને પાન ખરતા પીડાવું। નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો। તો એમાં 4 શબ્દ આપેલા છે: આત્મ સુધારણા, અઠવાડિયું, જડિયા અને ઉચ્ચારણ। તો દરેક વ્યક્તિએ આત્મ સુધારણા માટે સંકલ્પ લેવો જોઈએ। અઠવાડિયું એટલે 7 વારના દિવસોને આપણે અઠવાડિયું કહીએ છીએ। પોતાના દીકરાને બીમાર જોઈને માના આંખમાં જળજળિયા આવી ગયા। દરેક વ્યક્તિ પોતાની ભાષા શુદ્ધિ અને શુદ્ધ ઉચ્ચારણ કરવું અનિવાર્ય છે। તો મિત્રો, અહીંયા તમે આ 4 શબ્દ માટે બીજા વાક્ય પણ બનાવી શકો છો। શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। રસ વગરનું તો નીરસ। પોતાની જાતને સુધારવી તે તો આત્મ સુધારણા। ઇન્દ્રનું આસન તો ઇન્દ્રાસન। ફરીથી જન્મ લેવો તે તો પુનર્જન્મ। દ્રઢ નિશ્ચય વાળું તો દ્રઢ નિશ્ચયી। પ્રશ્ન 5 છે, નીચેનામાંથી દ્વંદ્વ સમાસ ઓળખો અને નીચે લીટી કરો। તો અહીંયા મિત્રતા તો કૃષ્ણ સુદામાની, તો કૃષ્ણ સુદામા આવશે જવાબ। ઘરમાં અહીં તહીં સામાન પડ્યો હતો, તો અહીં તહીં આવશે। અને ઝાડ પર 10-12 પંખી બેઠા હતા, તો 10-12। તો મિત્રો, ધોરણ 8 નો જે 12મો પાઠ છે તેનો સ્વાધ્યાયના પ્રશ્નો અહીં પૂરા થાય છે। જો મિત્રો આપને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો। અને હજી સુધી તમે જો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।